નમસ્કાર ખેડૂત મિત્રો, બીએચ ફાર્મર તમારું હાર્દિક સ્વાગત કરે છે। હું આજે ફુવારાની વાત કરું છું। દેખો ભાઈ, આ જુઓ ફુવારા ચાલુ છે। ઉનાળાનું સુકાય ના એના માટે તમારે શું કરવાના, સીધા છે ને તમારે એક નેક કરી દેવાની, પેલા સીધા નેક કરી દેવાની, એ 8-8 ફૂટના ક્યારા બનાવી દેવાના, એ છૂટું પાઈ દેવાનું। પહેલાં તમે એક પાણી ઉગાડો ને બાજરી વાવો, ઘઉં વાવો, પહેલું પાણી છે ને તમારે આવી રીતે ક્યારા કરી છૂટા પાણીથી ઉગાડી દેવાનું। ઉગાડ્યા પછી તમે ફુવારા ચાલુ કરો તો વાંધો નહીં, અને પડી ના જાય એના માટે તમારે સમય જોઈ કલાક 2 કલાક ઉડાડીને બંધ કરી દેવાના। છોડ ઉપરથી પાણી પડી જાય એના પછી તમારે ફરીથી ઉડાડવાના। એવી રીતે ઉનાળાનો સાચવજો ને, ઉનાળાનો પવન વધારે હોય ને એટલે બાજરી પડી જાય। અને સીધા કોરીમરે તમારે 8-8 ફૂટના કે 5-6 ફૂટના ક્યારા બનાવી દેવાના। માટે તમે છૂટું એ રે સીધામાં સૂક મારે, કારણ કે એ ફુવારાની ધાર એક જ જતી હોય એટલે સૂક મારતું હોય છે, એટલે સુકાય। એના માટે તમારે સીધા ફરતા સીધા નેક કરી દેવાની અને છૂટું પાઈ દેવાનું, પછી ફુવારા ઉડાડી દેવાના। બાજુમાં બીજા કોઈ ખેતરમાં ફુવારા હોય તો ના સુકાય, પણ બાજુમાં ફુવારાના દાખલા તરીકે આવી વાળ હોય ને ફુવારા ના હોય તો સીધા સુકાય, એટલે નેક કરીને પાઈ દેવાનું। ધન્યવાદ ખેડૂત મિત્રો, ધન્યવાદ।